નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ કલોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવાના અવનવા કિમિયાઓ બુટલેગરો દ્વારા અપનાવવામાં આવતા હોય છે. જેમાં પણ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવું દિન પ્રતિદિન જોવા મળી રહ્યું છે. જેમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર દિન પ્રતિદિન જોવા મળતું હોય છે. ત્યારે વાવ થરાદ જિલ્લાના દિયોદર પોલીસ સ્ટેશનને મળેલ બાતમીના આધારે થરાદ તરફથી મારુતિ સુઝુકી કંપનીની ઇકો ગાડીમાં વિદેશી દારૂ ભરી દિયોદર તરફ આવનાર છે. જે હકીકતના આધારે દિયોદર પોલીસ સ્ટાફના માણસો બીટ 03 વિસ્તારમાં કોટડા દિયોદર બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવીને ઉભા હતા. તે દરમિયાન બાતમી હકીકતવાળી ઇકો ગાડી થરાદ તરફથી આવતા ગાડી ઉભી રાખવાની કોશિશ કરતા માલિકી ગાડી દિયોદર તરફ ભગાડી ગાડીનો પીછો કરીને એપીએમસી પાસે રોકીને ગાડીને કોર્ડન કરી અંદર તપાસ કરતા બનાવેલ ચોરખાનામાંથી બિયર બોટલ નંગ 421 કિંમત રૂપિયા 1,10,884 અને મારુતિ સુઝુકી કંપનીની ઇકો ગાડી કિંમત રૂપિયા 2 લાખ, કુલ કિંમત રૂપિયા 3,10,884 મુદ્દામાલ સાથે બે ઇસમોએ ઝડપી લીધા છે. જેમાં એક મહિપતસિંહ બાણુસિંહ ચૌહાણ, ઉંમર વર્ષ 33, રહેઠાણ જેતરાડા, તાલુકો થરાદ, જિલ્લો વાવ થરાદ; બહાદુરસિંહ સવાઈસિંહ, જાતે ચૌહાણ, ઉંમર વર્ષ 26, રહેઠાણ રાચીલા, તાલુકો વાવ, જિલ્લો વાવ થરાદ વાળાઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.